નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના ડુમસ વિસ્તારમાં કીડિયાબેડ પર પોલીસના દરોડા. ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલ સંગ્રહનો પર્દાફાશ થયો છે. કીડિયાબેડ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા બાયોડીઝલ પદાર્થો મોટી માત્રામાં ઝડપી પાડવામાં આવે છે. પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે અને બીજા એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ઘટના સ્થળ પરથી 3200 લીટરનો 2.40 લાખ રૂપિયાનો બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી. જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કીડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. જે સર્ચ ઓપરેશન દરમિયાન કીડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો. આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું. આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)A, 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.